3:10 આજે આપણે માર્ચ 2025 માટે બોર્ડની પરીક્ષામાં અગત્યના આંકડાશાસ્ત્ર ચેપ્ટરના અગત્યના દાખલાઓ જોઈશું. સૌપ્રથમ આપણે દાખલો જોઈએ બહુલકનો. કોષ્ટક આપવામાં આવેલું છે, ઉંમર વર્ષમાં, દર્દીઓની સંખ્યા અને આપેલ માહિતી પરથી આપણે બહુલક શોધવાનો છે. સૌપ્રથમ તો આપણે કોષ્ટક લખીશું. ઉંમર, વર્ષ અને દર્દીઓની સંખ્યા. કોષ્ટક આ મુજબ છે: 5 થી 15. દર્દીઓની સંખ્યા છે 6. 15 થી 25. દર્દીઓની સંખ્યા 11. 25 થી 35. દર્દીઓની સંખ્યા છે 21. 35 થી 45. દર્દીઓની સંખ્યા છે 23. અને આગળ કન્ટિન્યુ છે 45 થી 55. દર્દીઓની સંખ્યા છે 14. 55 થી 65. દર્દીઓની સંખ્યા છે 5. આપણને આવી માહિતી આપવામાં આવેલી છે અને આપેલ માહિતીનો બહુલક શોધવાનો છે. 3 માર્કમાં દાખલો આવી શકે. સૌપ્રથમ તો આપણે બહુલક વર્ગ નક્કી કરવો પડશે. બહુલક વર્ગ નક્કી કરવા માટે આપેલ આવૃત્તિ એટલે કે દર્દીઓની સંખ્યામાં મહત્તમ દર્દીઓની સંખ્યા આપણે જોઈશું તો 23 મહત્તમ સંખ્યા હોવાથી આપણો બહુલક વર્ગ થશે 35 થી 45. આપણે લખીશું કે સૌથી વધુ આવૃત્તિ 23, therefore બહુલક વર્ગ 35 થી 45 થશે. બહુલક વર્ગ નક્કી કર્યા પછી આપણે L નક્કી કરવો પડશે. L બહુલક વર્ગની જે અધોસીમા એ બહુલક વર્ગની અધોસીમાથી 35 L. F1 બહુલક વર્ગની આવૃત્તિ 23. F0 બહુલક વર્ગના અગાઉના વર્ગની આવૃત્તિ 21. F0 F1 અને F2 એટલે બહુલક વર્ગના અગાઉના વર્ગની આવૃત્તિ 14. અને H થશે બહુલક વર્ગ ને વર્ગ લંબાઈ 10. L 35, F1 23, F0 21, F2 14 અને H બરાબર 10. હવે આપણે બહુલક શોધવા માટેનો સૂત્રનો ઉપયોગ કરીશું. બહુલક શોધવા માટેનું સૂત્ર છે Z બરાબર L વત્તા F1 માઈનસ F0 ભાગ્યા 2F1 માઈનસ F0 માઈનસ F2 into H is equal to L બરાબર આવશે 35, F1 બરાબર આવશે 23 માઈનસ F0 આવશે 21 ભાગ્યા 2 23, F0 આવશે 21, F2 આવશે 14 ગુણ્યા 10 બરાબર 35 વત્તા 23 ઓછા 2 ગુણ્યા 20 ગુણ્યા 10 ભાગ્યા 23 તો 46 ઓછા 21 ઓછા 14 બરાબર 35 વત્તા 2 ગુણ્યા 10 એટલે થશે 20. 46 માંથી 21 બાદ કરો આવશે 25. 25 માંથી 14 બાદ કરો એટલે આવશે 11. એટલે અહીંયા આવશે 11. 35 વત્તા 20 ભાગ્યા 11. 20 ભાગ્યા 11 કરીશું અગિયાર 9.0 11 88 2 0 11 0
11 8 એવી રીતે આગળ આવ્યા કરશે. આપણે 2 સ્થળ કે 3 સ્થળ સુધી લઈ પછી છોડી દેવાનું. એટલે આપણો જવાબ આવશે 35 + 1 એટલે 36.818. ત્રીજી સંખ્યા 5 કે 5 થી મોટી હોય તો 1 ની જગ્યાએ આપણે પ્રશ્ન લખીએ 2. એટલે આપણો બદલો આવશે 36.82. હવે આપણે એક અગત્યનો પરીક્ષાલક્ષી મધ્યક શોધવા માટેનો દાખલો જોઈશું. કોષ્ટક આવી રીતે આપેલું છે. દૈનિક ખર્ચ, પરિવારની સંખ્યા, લખાણ આવશે xi, પછી આવશે di x minus a, આવશે ui di ભાગ્યા h, અને છેલ્લું ખાનું આવશે fi ui. માહિતી લખીએ 100 થી 150, 150 થી 200, 200 થી 250, 250 થી 300, 300 થી 350, 350 થી 400, 350 સુધી માહિતી આપવામાં આવે છે. પરિવારની સંખ્યા છે 4, 5, 12 અને 2. સૌપ્રથમ આપણે મધ્ય કિંમત શોધીશું. 100 + 150. 100 + 150 કરો થશે 250. 250 ને 2 ભાગો એટલે આપણું xi આવશે 125. બીજાની અંદર પણ એવી જ રીતે કરવાનું છે, પરંતુ અહીંયા વર્ગની લંબાઈ 50 હોવાથી 125 માં 50 ઉમેરી દેવાનું. ડાયરેક્ટ આપણે લખી શકીએ. એટલે 175 આવશે. 50 ઉમેરતા 225 આવશે. 50 ઉમેરતા 275 આવશે. અને 50 ઉમેરતા 325. આવી રીતે આપણે સ્પીડમાં પણ લખી શકીએ. હવે di xi minus a આપણે અહીંયા ધારી લેવાનું છે 2 ઉપર અને 2 નીચે. સ્ક્વેર બ્લોક કરી અને આપણે એ ધારીશું. ત્યાં ધારીએ 0 0 અને 0 di x minus a, di x minus a, x 125 ઓછા 1 કેટલા 225. 125 માંથી 225 બાદ કરશો એટલે જવાબ આવશે -100. એટલે અહીંયા આવશે -100. તેવી રીતે 175 માંથી 225 બાદ કરીશું એટલે આવશે -50. 275 માંથી 225 બાદ કરીશું 50 અને અહીંયા આવશે 100. હવે આપણે h થી ભાગવાનું છે. h કઈ રીતે લેવાનું તો અહીંયા જોઈ લેવાનું કે 50 50 નો ડિફરન્સ છે. 50 50 + 100, 50 50 + 100 એટલે h આવશે 50. -100 ભાગ્યા 50 એટલે અહીંયા આવશે -2, -1, 1 અને 2. આટલું કર્યા પછી 4 ગુણ્યા -2 એટલે અહીંયા આવશે -8. 5 ગુણ્યા 1 -5. 2 ગુણ્યા 1 2, 2 દુ 4. એટલે આપણો જવાબ સિગ્મા fi ui પ્લસ પ્લસ નો સરવાળો કરો એટલે આવશે 6. માઇનસ માઇનસ નો સરવાળો કરો એટલે આવશે -13 અને +6 એટલે 6 માંથી 13 બાદ કરીએ એટલે આપણો જવાબ આવશે -7. n 4 + 5 9, 9 21 22 23 24 અને 25 n આવશે 25. હવે આપણે મધ્યક શોધીશું. આ થશે સિગ્મા fi મધ્યક બરાબર a સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi ગુણ્યા h. a બરાબર 225 વત્તા સિગ્મા fi ui -7 કૌંસમાં મૂકવાનું. સિગ્મા fi છે 25 ગુણ્યા h આવશે 50. h આપણે 50 લીધું છે 50.
25 દો 50 બરાબર 225 ઓછા 7 ગુણ્યા 14 તો આપણે જવાબ આવશે 211. તો આવી રીતે આપણે મધ્યક ધારેલા મધ્યકની રીતથી શોધી શકીએ. પદ વિચલનની રીત કહી શકાય. ધારેલા મધ્યક એટલે ડી સુધી આવશે. જો રકમ નાની હોય, 350 સુધી છે, એટલા માટે આપણે એને પદ વિચલનની રીતથી એટલે કે FIUI થી આપણે શોધવું પડે. જો FIDI થી શોધવું હોય તો પણ આ દાખલો ગણી શકાય, પણ થોડો મોટી બનશે રકમ, તો તમારે અહીંયા 8 ની આવશે. અહીંયા જ્યારે આપણે ધારેલા મધ્યક પદ વિચલનની રીતથી કરીએ ત્યારે અહીંયા ગુણાકારમાં 8 લખવાનું છે. ધારેલા મધ્યકથી શોધવામાં આવે તો 8 આવશે. લાઈક